અમદાવાદમાં નીટ અને દેશભરમાં વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાના મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ કાર્યકરોએ નહેરુનગરથી સરદારબાગ સુધી વિરોધ રેલી કાઢી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના અનેક આગેવાનો જોડાયા હતા. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિદ્યાર્થીઓના હકમાં અવાજ ઉઠાવ્યો. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારના શાસનમાં વિદ્યાર્થીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે અને યુવાનોના પ્રશ્નોને અવગણવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ વિદ્યાર્થીઓના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી. શું કહે છે પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી? આવો સાંભળીએ. પ્રકારે આપ સૌ જાણો છો કે પેપર લીક, નીટની એક્ઝામ અને યુવાઓને થયેલો અન્યાય, એમના જીવન ભવિષ્ય, એમના કુટુંબ બરબાદ થયા. આ દેશનું એજ્યુકેશન બજેટ હોય એટલા આર્થિક નુકસાનો સહન કર્યા પછી જ્યારે છાત્રો, યુવાનો પોતાની લાગણી, માગણી અને ન્યાય માટે રજૂઆત કરતા હોય, એની સામે જુલમ, ત્રાસ, એમને જેલોમાં ભરવાનું, એફઆઈઆર કરવાનું, ગોળીઓ મારવાનું જે કામ થઈ રહ્યું, એની સામે એક જબરજસ્ત આંદોલન દિલ્હી અને પૂરા દેશમાં શરૂ થયું છે. શિક્ષણ મંત્રીનું તો રાજીનામું લેવાની એમને ફરજ પડી, પણ એ પછી પણ યુવાનો, છાત્રાઓ પર એમણે જુલમ કરવાનું ચાલુ રાખ્યું. આ દેશના લોકતંત્રમાં, લોકસભામાં વિપક્ષના નેતા અને સૌના નેતા રાહુલજીએ એ માટે વારંવાર યુવાઓના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્ન, જે પ્રકારે સરકાર એમની સામે જુલમ કરી રહી છે ત્યારે ન્યાય અપાવવા માટે પ્રયત્ન કર્યો. ત્યારે એમની સાથે પણ દુર્વ્યવહાર, લાઠીચાર્જ અને એ કરવામાં આવ્યું, એમપીઓ પર કરવામાં આવ્યું. અને એના કરતાં સવિશેષ યુવા યુવતીઓ, જે છાત્રો હતા, એના પર જુલમ જ્યારે કર્યો હોય ત્યારે એની સામેની માંગમાં કોણ જવાબદાર, કોણે ગોળીબારનો હુકમ કર્યો, કોણે લાઠીચાર્જનો હુકમ કર્યો, કોણે એફઆઈઆર કરીને યુવાનોને શાંતિપૂર્ણ આંદોલન કરતા રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એનો જવાબ નહીં આપીને ગૃહમંત્રી ઉપરથી દાદાગીરી પૂર્વક આ જુલમ ચાલુ રાખતા હોય ત્યારે સ્વાભાવિક રીતે છાત્રોના સમર્થનમાં, યુવાઓના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી, અમારા નેતા રાહુલજી અને અમે સૌએ દેશના લોકો અને કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છે તો જ મને લાગે છે કે આ દેશમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિ પ્રસ્થાપિત થઈ શકે. હજુ તો બીજા પ્રશ્નો બાકી છે. યુવાનોના શિક્ષણની, ભવિષ્યની ચિંતા કરવાની, જે ખોટા એફઆઈઆરના કેસ પાછા ખેંચવાના છે. અને અમારી તો એ પણ લાગણી માગણી છે કે આ યુવાનોને મુઆવજો, એટલે કે એમને કોમ્પન્સેશન આપવું જોઈએ. જે નીટની એક્ઝામમાં જે કરોડો રૂપિયા એમના માતા પિતાએ દેવું કરીને ખર્ચ્યા અને એમના યુવાનો, દીકરાઓ, જે લોકોએ આત્મહત્યા કરી, જેમના જીવન ગયા, બરબાદ થયા, એની સામે દેશમાં ન્યાય મળવો જોઈએ. એની અમારી આ લડત છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.